સેલવાસ કે જ્યાં દિવ્યાંગના નામે થયેલા બેંક કૌભાંડને લઈને તપાસ ચાલુ છે। બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી। દિવ્યાંગ વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે તેની જાણ બહાર એચડીએફસી બેંકમાં ખાતું ખોલાવવામાં આવ્યું, જેમાં 89 લાખ રૂપિયાની લેવડ દેવડ કરવામાં આવી। પોલીસે એચડીએફસી બેંકના પૂર્વ કર્મચારી રાકેશ સિંહ અને મુખ્ય આરોપી શત્રુંજય પાંડેની ધરપકડ કરી। તપાસમાં ઘટસ્ફોટ થયો કે મુખ્ય આરોપી શત્રુંજય પાંડે ફરિયાદીનો કાકા છે। 2 વર્ષ પહેલા ભત્રીજાની જાણ બહાર તેણે બેંક એકાઉન્ટ ખોલાવ્યું અને ક્રેડિટ કાર્ડ વડે લાખોની રકમ ટ્રાન્સફર કરી। એચડીએફસી બેંકના પૂર્વ કર્મચારી રાકેશ સિંહની મદદથી મુખ્ય આરોપીએ આ કૌભાંડ આચર્યું હતું। બંને આરોપીના ઘરે 124 ક્યુઆર કોડ, 60 એટીએમ, ક્રેડિટ કાર્ડ, 21 બેંક ચેકબુક અને 8 પાસબુક મળી આવી છે। ડિજિટલ અરેસ્ટ કેસમાં વડોદરા પોલીસને મળી છે મોટી સફળતા। સુરતથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। વિવેક સોજિત્રા અને મોહમ્મદ અલશેફ સૈયદ નામના આરોપીઓ દુબઈથી ઓપરેટ થતા ડિજિટલ અરેસ્ટના નેટવર્કમાં સંડોવાયેલા હતા। બંને આરોપીએ અલગ અલગ વ્યક્તિના નામે 25થી વધુ એકાઉન્ટ ખોલાવ્યા હતા। 3 કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાનો ઘટસ્ફોટ થયો છે।